એટલે અમે શોર્ટ નોટિસમાં જે એસબીઆઈ નીલમબાગ 8 મહિનાનો સૂત્રોચ્ચારનો કાર્યક્રમ રાખેલો છે અને દેશના વિવિધ 300 જેવા સેન્ટરો ઉપર આ પ્રોગ્રામ આજે આપેલો છે અને આશા રાખીએ કે ગવર્મેન્ટ અમારી વહેલી તકે માંગણીને સ્વીકારે અને આનેથી આમ જનતાને પબ્લિકને કોઈ નુકસાન કે થવાનું નથી, કારણ કે ઓલરેડી અમે 40 થી 45 મિનિટનો દિવસમાં વધારો કરી આપવાના છીએ અને આના માટે આ માંગણી માટે અમે જાહેર જનતાને પણ અનુરોધ કરીએ પણ આપ અમારી માંગણીમાં અનુરોધ આપો અને સાથ સહકાર આપો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એલઆઈસી, બીજા બધા કોર્પોરેટ હાઉસ, સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ, આ દરેક ઓફિસોમાં 5 ડે બેન્કિંગ ઘણા સમયથી ઇમ્પ્લિમેન્ટ થયેલું છે અને એ તમામ કર્મચારીઓ, તમામ કચેરીઓ ખૂબ સારી રીતે કાર્ય કરી રહી છે. બેન્કિંગ ક્ષેત્રમાં જો પણ 5 ડે બેન્કિંગ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે તો તેનાથી પણ ગ્રાહકોને કોઈ પણ જાતની મુશ્કેલી પડે એવું નથી. પણ વર્ક લાઈફ બેલેન્સની જે વાત અત્યાર સુધી માત્ર પેપર ઉપર રહેલી હતી એ કદાચ વાસ્તવિક રીતે બેંક કર્મચારીને એનો લાભ મળે એ અત્યારે ખૂબ જ જરૂરી છે. આ માટેથી અને અમે લોકો આગળ ઉપર પણ યુએબી તરફથી જે પ્રમાણે અમને માર્ગદર્શન મળશે એ પ્રમાણે અમે કાર્યક્રમો યોજા